4 વાગવા તો હજુ આવ્યો નહીં. પિક્ચરનું બોનું કરી ગયો તો હજુ આવ્યો નહીં. કઈ વાગે પપ્પા તો ગયા. બેટા તાર પપ્પા તો નોકરી ગયા. અને ઈવન વગર ફાવતું નહીં. 2 દાડા યાદ દેખ્યા જ નહીં. એવું હા એટલે કાલ તો ઘરે આવ્યા હતા આપડા. હા ખબર નહીં. ચલ તને મેં તો રમવા ગયો તો મને ખબર નહીં. એવું હોય તો મારા જોડે પૈસા લઈને ગયો ને કે મારે થોડું બજારમાં કોમ હોય એવું કઈ ગયો તો કોમ હતું તારા પપ્પા ને તારા? ના મારા પપ્પામાં ફાવતું નહીં. એવું હોય અને તે લેસન બેસન કરી દીધું? ઓવા આજ તો રજા છે તાર રવિવારની હે ને? ઓવા હા અને તાર મમ્મી તો જઈ? એ ખબર નહીં. તો મમ્મી ફોન કરો પણ મારા પપ્પા નહીં થતા. એવું કરે એમ? તારી હાય છોકરા તો ભૂલો પડ્યો? હા બસ આવાજ આવ્યા તો અજ્જા જોડે મૂકો છો જેવું. એવું એમ? આવું કરો 2 જણા આવું વાતો કરો. કોઈ નહીં આ વળી એના બાપની કથા ગાતો હતો. 2 દાડા છોકરો જો નોકરી જો એમ? ઓ તે હું હમણાં આવ્યો તો હા બપોરે 12-1 વાગતાનો આવ્યો તો. હા તો મારા જોડે પૈસા લઈને એટલે કે ભાઈબંધો બધા પિક્ચર જોવા જઈએ કાકા હા તે મને પૈસા આલો ને એટલે મેં કહ્યું સારું તાર જા પેલું પાકીટ પડી મેં લેતો જા. ભાઈબંધો અંગાત જો એમ? ઓહો નવા ભાઈબંધો બનાવ્યા લાગે. હવે તો આપણે શું ખબર યાર કે તો એમ તો જોયા તો એમના ભાઈબંધો તો જોયા અમે. તે પૈસા તમારા જોડે લઈને જોવા? હોય યાર હાલું પડે મારે યાર એ નોકરીનો પગાર આવે એટલે બધો મને જ હાલ દે. ના હોય ઓહો બધો પગાર હાલ દે? બધો હાલ દે. ચેલો પગાર હતો એમ? ઓ સારું ભરે હું તારે જા તું પેલા છોકરા ભેગું જઈને રમ. હા ઉનો પાઈ જતો છે નહીં ભાઈ? સારું વિલાય બાપડું છોકરું. તાણી પપ્પા જોડે રહે નહીં ભાઈ એવું થાય. 2 દાડા કે પપ્પા મળ્યા નહીં એટલે બપોરે તો હતા ઘરે કે બપોરે મને ભેગા થવા જ દેરા નહીં. ભેગા થવા હા ના ભાઈ ચોય તાણી. ચમ તું આવું બોલો બુડા? એટલે બપોરે લાફો મેલીને જેવો મને. તને ચમ લાફો માર્યો? તાણે બીજી પેલી એના માટે વાત કર સોડીઓ બીજી લઈને ફરે. એટલે આજ તો બોલ બુડા પેલી વહુ મારી વપરાય તો લોચા થા. એટલે હોવું આપણે ખબર પડે જ ના આખા આમો. એટલે બુડા તું તાણી યાર જવાન છોકરા 2 છે યાર હમણાં ઘર ભાગે ખાલી ખોટું. પણ ઘર ભગાવા એવું કરે જોડે રહીને. એટલે એની આજકાલની આયેલી માટે હોય કેટલા વર્ષો જૂની ભાઈબંધી તોડીને લાફો મેલીને જતો રહ્યો મને લ્યો. તને લાફો માર્યો યાર મને વિશ્વાસ નહીં બેસતો બુડા. મને કે હંગાત હેડ હવે મારા કાકા હંગાત કોમે ખેતરમાં જવાનું હતું તે મૂકું હું નહીં આવતો તે મને મૂકું તું ર કહું બીજી લઈને જાય ને તે કહી દઉં ઘરે તે લાફો મેલીને જતો રહ્યો મને લ્યો. એટલે યાર તમે તો યાર બધા રાત દાડો ભેગા ફરતા હરતા ફરતા ખાવાનું તો એક થાળીમાં ખાતા તને લાફો મારી ગયો? એટલે હું તો ખાલી મસ્તી કરતો હું ખાલી કીધું મૂકું ર કહું ભાભીને ચડાવવા કરું તે આ તો રી ચડાવીને લાફો મેલીને જતા રહે પેલી માટે. ઓહો આવો બદલાઈ ગયો મને તો સારું ખબર જ નહીં કે. અરે ના મોણા તું પેલા કેશવ કાકા ને ઘટુ કાકા ને બધા વાતો કરતા હતા તો બેઠા આવું વાત કરો છોકરા હવે દુકાને કુરાબાની. હું તો તમને વૈકણ કેવા આવ્યો હેરા તો તોકણ બેઠા વાતો કરતા હતા હમણાં કોઈ ખબર છે વાત નહીં લઈ જાય. તારી આ મારા ગામમાં શું કાલે એવું છે રાખશે ને યાર તાણી આખા વાહમાં વાતો ફરી રહી ખાલી આ તો તમને જ ખબર નહીં. મારે શું કરવું યાર પેલા વેવાઈનો ફોન આવ્યો હતો યાર મારા ઉપર કે વેવાઈ હું ઘરે આવું છું. મને સારું વિચાર નહીં આવતો હું વેવાઈ કોમે તો મને અગાઉ ફોન કરે કે મારા આ કોમ છે તે હું આવું. આ તો કોમનું કોઈ નોમ બોમ દીધું નહીં મને કે ડાયરેક્ટ કે વેવાઈ ઘરે હોય ને હું તમારા ઘરે આવું એટલું કહીને મને ફોન કાપી દીધો કે આવો દેવા કાઢું કાકા આવો વેવાઈ આવો. અરે પાછો રખડેલું હોય જ બેહી ગયો. અલા છોકરો બેઠો તો આવ્યો વળી. અરે હાલ કોલે ને પાછો હોય આવ કિશનજી આવ બેહો. અગાડો છો બેહો અલ્યા છોકરા તું હોય એટલે બેહો વાંધો નહીં. ના બે કર લે તું બે હું કેતો છોકરા ચોક ખાટલો બાટલો પડ્યો ચાલે બગા લેતા ગયો
અલ્યા વેવાઈ તમે કેમ ભૂલા પડ્યા યાર? અંગાત અંગાત આટલા લઈને આવ્યો ગયો તમે આટલા સુધી આવતા હતા તે. તમે બધા ગલ્લે બેઠા right? અમે ગલ્લા બેઠા હતા ને અરે ગોડો જી આવતા હતા એવું હોય? તે અંગાત થયો. આ છોડીનો ફોન આવ્યો હતો કેવો ફોન આવ્યો તો વળી? તે કે જમાઈ હેરાન કરા તે હું કોઈ હેડો આવું. અલ્યા જમાઈ તો તમારા ઘરે રહેતા જ નહીં યાર, રાત દાડો નો એટલે એવો ફોન આવ્યો કે જબ્બર હેરાન કરત કે તમે તાત્કાલિક આવો એટલે આવ્યો. એવું હોય? ઓવ અમારે સુભાજી હું ખેતરમાં જતો હતો ને હીરો બાઇક લઈને નીકળ્યો અરે હું બજાર જતો હોય મને બિહારજે તે કે ના હું તો કે વૈસી સબ્જી ખાવા નહીં જતો હું તો ઊંઘાઈને જાઉં. અરે હું કોઈ ઊંઘાઈને જોત કેરા રોડે ઉતારજે ખાલી ઈ મને તો રિક્ષા મળી જાય કે ના મારે તો મારા કાકાએ ગાય છોડી કે હું અકવા છું ગાય છોડી હતી તમે. અલ્યા ભાઈ આ બધું પડ્યું. આ તો પછી મને મૂકવાનું કાઢી મને સવારે જતો એકો ભરીને ચાલ લઈને આવ્યો હું. આવું તો જુઠ્ઠું બોલાય રહ્યું. હા ભાઈ ના એનો ખેતરમાં તકવાય નહીં નીકળતો હું. આ જી આપો કોઈ કિશોરજી હોભળો તમે. બોલો હું તો હું કહું કયો ચમ? આ તમારે ભાઈ આઈને બેઠા હન માં તો કોઈ કીધા જેવું જ નહીં. ના ના કેજાજી કીધા જેવું વારી હે? કઈ કેવું પડે. આ વેવાઈ કોઈ કહો મને ભાઈ કોણ એમ કયો મને હું વાત એમ કયો મને. ના ના ખોનગી ને જાહેર જ કહી દો તમે તારે. જાહેર હોભળો યાર. અમુક વાત જાહેરમાં ના કરાય. ના ના સોમાજી અરે હોભળો આ તો ખોનજી રાખશો ને જો તમે પેધવાડ્યો છો છોકરાને મોઢા ચડાવ્યો છે. અલ્યા મોઢે નહીં ચડાયો ભાઈ બરોબર, પણ અમુક વસ્તુ આપણે એવું હોય ઘરના ચર્ચા કરીએ ને સારું રાખો. અરે મહેમાન કે કહું કે હો આ ઇન્નમ તો વિભાઈ આટલા નહીં આવ્યો હોય કદાણ. આ વાત સાચી. હવે ઇંગ્લિશ છોડીને તો હું છોકરું કોક બોલ્યું હોય વળી તો એનું મગજ જતું આ તમે રહ્યું. હોમત બગાડ્યો છે ને તમે ઉપરાણું લઈને બરોબર તો તમે કેતા એટલે સોમાજી પેધવાડજો ને પેધવાડ પૈસા આલજી છોકરાને લ્યો. હવે યાર એકનું એક છોકરું એટલે આ એવું સોમાજી ના ઓક્ષી બધા છોકરા અમારે છે હા નહીં સોનતીની નોકરી કરતા. તો આ સોમાજી જો ફટવારી પહેલાથી જ આવો આકામ રાખ્યો નહીં છોકરાને પાછું આવું કે ખોનજી રાખવા જી તો છોકરા હજી છોકરાને ખેંચીને પાછા જમાઈ કરી તો કંટાળે જમાઈ ચો જ્યાં બોલાઈ લાવજો તાત્કાલિક હોય બોલાઈ લાવો. ઈવન જ ખબર નહીં તો જ્યાં આવીએ મહેમાન છે ને એમાં બોલું આટલું મહેમાન આવ્યા હોય એટલાથી તો નહીં લોબા દેવા હોય કે એટલે શની વાત ચમ આટલા બધા રીમાં બોલે એમ કહું. આ કોઈ કે જો હોબળો તમે બોલો હે કે છે કાકા કેશાજી તમે મને કહેજો યાર, મને આમ જમતમ થઈ ગયું યાર. શું થયું? સોમાજી હોભળો મહેમાન છે એટલે હવે હું જાહેર તો નહીં કહેતો તમારી થોડું મન રાખું હું મહેમાન સાઈડમાં હા? તમે મને જો. કહો ને. હમણાં હું જતો હતો ગામમાં અને મારા એક્ટિવામાં પટી ગયું પેટ્રોલ એટલે હું રોડ ઉપર ઊભો હતો અને તમારો અજ્જો રહ્યો ને કોઈક સોરીને બાઇક ઉપર બિહારીને લઈને જતો હતો અને મેં બૂમે પાડી લે અજ્જે ઊભો રહી લે પણ જો તમે જો તો પાછળ રહીને તકવાય ને જોઈએ નહીં ને કશું અને લઈને નાહી જો એમ ના વાત કરો લે. હા હા એટલે મારી લેબરીની સોગન હે? મારો છોકરો આવું કદી ના કરે. અરે તમારો છોકરો તમે કહેતા હોય તો એટલે મને યાર વિશ્વાસ હા? કરાવો દી વિશ્વાસ. ના વિશ્વાસ એવો ખોટો વિશ્વાસ ના રાખો સોમાજી, કાઠા રહો થોડા. હા છોકરાને પૂછો બોલાઈને કે ભાઈ તું ચો જાય હા શું કરવા જાય હે અને થોડા આંખો રાખો ને નજર રાખો છોકરો શું કરે હું નહીં કરતો. તમારે થયું તો ધ્યાન આલવું પડે કે ના આલવું પડે. મારા હા આ એક ના એક છોકરા છો છે તમે પેલા બે નેના ટેણીઓ એમનું શું હા 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 તમે ઘેરા ઘેર રહો છોકરા લે છોકરા પૈસા આ જા ફરવા ના ફરવા એવું થોડું ના ચાલે. આવું કરશું યાર મારા મરવા દાડે આવશે યાર. અરે મહેમાન હું ગુંદ કરો એટલે કોઈ નહીં મહેમાન આ તો કોને મેવા તો મારી વાત છે અંગત વાત હા છોકરો જોઈએ ઓહો. રમવા મોકલ્યો એવો બોલાય લાવો કે એટલે એ, આ મહેમાન માટે છોકરા પોણી બતાવે ને આ લેતા હું હું તો સારું વાતો ભૂલી ગયો કે મહેમાન માટે કોનીઓ દેખાતો ને એવું હતું યાર એ પોણીએ રમવા જે આવે ભાઈ. તો બોલાય લાવો કોક છોકરાને મોકલો કે મોકલીએ હેડો ને. તમારે કેવું ચાલે ગયો ખેતર વેતરમાં? શાંતિ ખેતી બેતી જેવી છે? હારી સારી છે. હાઉ આમ તો યાર તાળુકીને બોલો કદી યાર આવું બોલતા નહીં તમે. આજ પહેલી વાર આવું તાળુકીને બોલી રહ્યા. એટલે ઝડપી માં આવીએ એટલે કોઈ ખેતરમાં કામ કરતા એટલે કોઈ મગજ ટેકો ના હોય ભાઈ. તારી યાર તમારે એ તો જમાઈએ સોમાજી, બગાડ્યું ભાઈ. સોમાજી અમે તો શું હોય યાર ખબર હે? નહીં ગયા. સોમાજી હવની સોરી હોય હવે ચડતા પગલા આયા છે મહેમાન એટલે હે? આ ધોવો તો ખરા ખબર લેવી પડે કારણ કે તમારે એના સોરી પહેરાય તો તમારા સોરીએ ફોન તમને કર્યો હોય ને કે બાપા આવું હ તો તમે હાલ તમે દોરીને આવો હે આવો કે ના આવો
નહીં વાળી છોરી તમારા છોકરા જોડે છે તો એને કોક હોતેરી ભરી છે તાને આયા છે ને એટલે છોરીએ કોક કીધું છે તાને આયા હોય ને રે એમને તો ચિયો બાપુ છોરીના ઘેર આવે હે કોક હશે તાને આયા છે તમારી વાત આ જો કે છે તો હવને છોડ્યો અમને વાલી હા હવને વાલી હોય મને મારી છોરી વાલી હોય ખબર લેવા. બધું જીવન છોરી વાલી હોય છોરીને દુઃખ પડતું હોય ના પડતું હોય વાત સાચી હે કેસા કાકા પણ એ મહેમાન વાત આખી કરે તો ખબર પડે કે યાર આપણો નિમની વીમાં આયા હા આ છોડીએ ફોન આવ્યો અંકે જમાઈ બોલા કે જમાઈ હેરાન કર તે કે તાત્કાલિક આવે એટલે આવું પડ્યું એટલે તમે તો પાડી શકશો મારી હેરાન કરતા હોય તો અલ્યા મેં તો નહીં પાડ્યું ભાઈ હું તો આ ઘરમાં હોઈ રહ્યો ને એ લોકો પેલા ઘરમાં હોઈ રહે પણ લડતો જ કરજો તો અભડ્યો હોય તો લડતા કદી નહીં વાપર્યું ને લે કરો વાત આ તો વળી ઈવન છોકરાને ખેંચ્યા મુંચા જ નહીં આવી મેં વાપર્યો તો કહું કઈ યાર આ બોલાય લાવો ને તમારા છોકરાને હોય ભોણિયાને બોલાવજો ખાલી અમને ખબર પડે બોલાવો હેડો ને ભોણિયા તો વાપર્યો જ ખબર પડે શું કેવું કે જાજી એ બેટા જજે પેલા આપણે પેલા છોકરાને બોલાવતા જઈએ ના છોક બોલાય પેલા મિત્યાન આ બોલાતા હો હાલ બીજું મહેમાન કેવું કેવું હ ખેતીવાડીમાં ટોમેટો આ તો વરસાદ તો સારું આ બધું આલી હાલો. બેટા તાર ભાઈ ભજલા તા ભાઈ કેવો ભણા સારું બે વાર. સારું હોય ને અને મિત્ય અરે પેલો તાર પપ્પા મમ્મી બે લડી ગયેલો તો દળન આ લ્યો આ કે રોડ લડીને તમે કે લડતા નહીં અલ્યા પણ મને ખબર જ નહીં યાર કહું તો ખરી યાર હું સુમાજી હું બોલો સુમાજી હું ઓર રાખો હતા ને તમે મન તો યાર હોય જો બે ટાઈમ નો હોય રોટલો મળી જાય બરોબર હા. તો મને તો પ્રેમથી વહુ બેટા આવીને મને આલી જાય કે લ્યો ખાઈ લ્યો એટલે મારે તો યાર વધારે ચર્ચા લેવા કરવી પડે કયો તમારે સોરી પૂછવું નહીં યાર તમારી સોરી જ કહેવાય ને એક જાતની મારી વાત આપણો વહુ તો એટલી સંસ્કારી છે ને હા બરોબર અરે રમી લે. મારે તો કશું રમવાની જાવ વાંધો નહીં, હો. કહેવાની જરૂર નહીં આવતી ટાઈમસર રોટલો મળી જાય હા. ટાઈમસર આમ વરસાદ વરસાદ આ તે હોય ને તો આમ સંભાળ લેવાય આમ કમાડ ખોલીને જોતી હોય મારી વહુ બેટા તો ભાઈ યાર નથી તો વિશેષ મારે શું જોવું પડે કયો અને એમને કોઈ આગુ પાછું હોય તો અમને કહેવાય ને હા. ડાયરેક્ટ તો ફોન ના કરાય હા ભાઈ. આવ્યો જો આવ્યો જો આવ્યો તો હા. ઉભો રહ્યો નહીં હું લ્યો. આ હારા આટલો બા કરી પગે આ આપણો જમાઈ. પગે હે? ઓ હાથ બાપા હારા આટલો બા જમાઈ, કરી. તમારે જેવા તો હા હરો સીતારા હા હરો આવો જમાઈ ઓલો એટલે હા હરો સી હાથ ના મિલાવાય આ બધું હું વાપરું છું આ તમારે ઘેર જો ને અહીંયા. હા? આ તમારી આઈ તમે બોલાઈ આ તારો હારો આવ્યો હો. તાર ઘેરથી ફોન કર્યો કે મને હેરાન કરો છો તમે જોયો પેલા મને બે તો નહીં જોયો તો એમરીમાં યાર બરાબર. કૂટ કરે આ પેલો બધા તારો- નાટો ના આવશો તારો- હવે તો બિહારી નહીં લઈ જાય બાઈક માં એટલા આમ હિક નહીં પણ અમુડા મારી વાત સાંભળ. તો તારો છોકરોએ કહી રહ્યો હ કે મારા બાપા મારા નાના ઘરમાં દેતા હતા તોય મારી નહીં બોલાવો ને બાપ આ બોનો અભી આ વાત કરીને ગયો મને એટલે મિત્યા આ સંસ્કારથી અને આ મોટા વડીલો બેઠા ઊંચા ઊંચા અવાજે વાતો કરી રહ્યો નહીં કરી યાર આ તે ઊંચા અવાજે વાતો કરી રહ્યો હોય રહ્યો ભાઈ બે શા મારી રહ્યા આ તાર બાપુ તાર માને હેરાન કરે હા શું કરતો તોય હોય કરતો કહેજે મને. નહીં. મારો એવું હે દોરાના કાઢ્યા છોકરા હમું હજુ મોનવા દે એમની મારા પાસે. હમે આવું હે? બસ સાબિત તો કરી હા. બતાવો યાર એમરી બી યાર તું આ બધા હમે મારી આવું. મારો હાથ ઉપડી જાય ભાઈ વાત કરો મારા હમે આવું. એ કાકા ના, એ વાત કયા ઉપર કે? આવે. વેવાઈ હા. એ વેવાઈ બેહો હા, સુમાજી. અરે ભાઈ, તરીને મારી તબતાર જાય, ઉપર. ઉપર તરું લાટના તોપલા ઉપર અરે તમે ઓર તબલા રાખો. ઉપર નહીં, તબતાર અને કેનાલ- બધા ઉપર કેસ અરે ઠોકાવડાવો. કેનાલ ઉપર ચડજે જાવ બસ. આવો છોકરો તો ના હોય એના કરતે સારું હોય પા મોનવા તૈયાર નહીં તાર છોકરા હું પાડે હો હા ને. પછી વાંધો નહીં હો મરી જતો બસ ત્યાં ઊંચા અવાજથી વાતો કરે આ પાછો હજી કે હલો પાવર હે ખબર નહીં પડતી યાર હમણાં યાર સ્પીકર સંગત એવા પકડ્યા ને મને તો વેવાઈ કોઈ હંગાત નહીં લાયેલો મારી તો આબરૂ જાય ને વાત સાચી હવે આ વાની જો યાર. જો ભાઈ, હમણાંથી કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો ના ના વેવાઈ તમારી તો ભૂલ કોઈ જ નહીં જમાઈ નહીં આ જો આ તમને કહે કે કેસારી જુઠ્ઠું બોલતા છે આ જો આ હું આ મારા રીતે બધું કમ્પ્લીટ કરીને આવ્યો જો શકે નહીં હા આ જુઓ હન એટલે કેસા કાકા પોતાની તો વાત કરો. યાર ગોમમાં ચાવા કર્યા તમે મારી આપું યાર તમે પૈસા છો કોણ છો યાર મારા દુશ્મન છો એટલે કાલ ઉઠીને તમે કહો કે કેસો હમણાં બધું ઊંધું ભરાઈને ગયો છોકરો તો યાર છોકરાની જગ્યાએ મારા ગોમમાં છો મોઢું બતાવવા હું લાયક નહીં રહું અલે એ કિસાજી આ શહેરમાં હા, એટલે યાર આ બધું માધ્યો યાર ડિલેક માધ્યો હા વાહ.
સમજાવો કોક. હા એ તો હવે આ તો કાલ આ તો તમારો છોકરો, કાલ તો અમારો છોકરો લઈને ફરતો થઈ જાય. તો તમે એમાં- હા, સોમાજી હા હું નહેરુ એટલે તો તમારા ભરોસે મેલીને જાઉં હો. એટલે રોટલા બોટલા ખાઈને જવાય ભારો તમારે છોડીને ખાવું હું રોટલા બનાવશે ના ના કોમ ઘણું એ પણ તમારે છોડી ખેતરમાં જઈ એ તો વાંધો નહીં વરે હમણાં એ મને કહે કે તમે રોચ્યા નહીં. એ તો વાંધો નહીં. ના મહેમાન રહો રાતની રાત. ના ના મેં નહીં રહેવું. હે? હા, લો, લે, ગોના, આ 500 રૂપિયા વાપર. આવજો હો. આ રેડો કરતા હો, બ્રો. આવજો. ચિંતા બિંતા કરતા નહીં. એ હા. હો? ચિંતા બિંતા કરતા નહીં, તો અમે છીએ, હો. કશો વાંધો નહીં. અંદર ફોન કાઢજો ને મને ફોન કરજો. એ હા. હા જોયો સોમાજી? હા રે, હું નીકળું તાણો, મારે મોડું થાય. હાર તાણ આપતા જતા હાર આવજો, હો. હો સુરવાજી તાન મુઈએ છો. બેજાજી, અરે બે અંગાથી નીકળ્યા. અરે મારે જેતર જવું છે યાર. તમારે જવું હો? ઓહો. મારે જવું હોય પણ થોડું કોમ હા, છે, રાવ, થોડું રાવ, પતાવી રાવ, દઉં. રાવ. તમારી જોડે બેહું ચાનું કરું. છોકરો હારું શું કરવા બેઠો મને આમ કોઈ ખબર પડતી નથી યાર. લેવડો, મને જો તારે લા બા હું માં ગાડી લેવાની એટલે તમે પૈસા રાખો ને. એવું કરું હાર જુઓ. આ છોકરા જુઓ. આ તો સંસ્કાર જોઈએ યાર મારા આ તમારા જ છે, તમે છો એટલે એ રહ્યો તાણ. હે નકે ના બાપના ભરોસે મેલ્યો તો કે બિચારો હમય ના થયો હોય આટલો. સાચી વાત છે. હે સુમા કાકા હા આ તો કિસ્સા કાકાએ તો ખાલી ફોટા બતાવ્યા. આ જુઓ ઇન્સ્ટામાં વિડીયો વાયરલ થઈ ગયા. વાત કરે હા તાણ આ જુઓ ઓલ્યા તારી આમ પાછું ગીત તો કેવું મેલ્યું હે? સૈયારા સૈયારા તું તો બદલા નહીં એ આ સૈયારા ને ફૈયારા શું ઓલ્યા વળી આ પિક્ચર હાર્યું જોવા ગયા તા તાણી એટલે પિક્ચર હા? જોઈ જો. ફાટ્યા એમ અને આ ચેવી બેઠી હે જોવા કે ચોટી જોગ આવું? તાણ પછી આ ચેવા લઈ લઈને ફરી આ તો પેલા બેઠા હતા એટલે બધો નમો બતાવ્યો ને પણ આ તો હું હાચવીને કરો ને હવે આખો રાખો થોડો મારો અને જો નાલો જો નાલો થોડું ઘણું આ તો મારા આગળ ફરતો હતો ને તે ખેતરમાં આવતો હતો હા. હવે તો ખેતરમાં બાર ના પાડી દે એવું તાણ હારી આવી ને હવે સારું તપાસ કરવું પડશે એ નોકરી જાહેર નહીં થઈ એ હા. નોકરીનું બોન કરીને બે દાડે ઘરે નહીં આવતો યાર આ ઓનર લઈને ફરતો હશે આ રહ્યો. હવે મારે સારું તપાસ હે? કરવાની પડશે અરે અમન અમે તો પેલું હારું બૈરું હોય ને એ કોઈ બેસે હા તો સાચી યાર, તાણ. તો. આ તો પેલી ભાઈબંધ ગાડી- તે કહું હું વાત સાચી તમારી યાર આ પેલી કાલોટી ખબર પડશે તો એનું શું થા હા હા મને તમે આ બધું બતાવ્યું ને એ તમારો ખૂબ ખૂબ આભાર બરોબર હવે મારે ઓના પાછળ પૂરી સીઆઈડી કરવી પડશે હવે આની રગે રગમાં મારે ઉતરીને એનું પૂરેપૂરું આમ ધોર રાખવું પડશે ચો જાય છે ને ચો નહીં જતો ને ચો બે ચો નહીં ને શું કરે છે ને હું નહીં કરતો બધું મારે હવે ધોર રાખવી પડશે એનું હા એ જ ને આ તો તમે કહો સારું લાગે આ તો હું કહું તો મને તો ચોળી દીધી હતી વાત સાચી લે. હું અંતા તો હોય નહીં લાવતા સોમાજી હા હું નીકળું તાન હા જો. હા આવો કાકા, હું એ કોમ આવું કરતા તો કહેજો પાછા. આવો. હા જો. એકલા એકલા કૂટી ના જતા અમારે કોઈ કોમ જરૂર પડે કહેજો હા જો. હો આમ ગભરાતા નહીં અને છોકરો ના હું ગોઠો અમને બોલાવે બે ધોકા મેલીશું હો આ જવું તાન જતા રહેજો બાજુ.